કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરીશું. કના લીધે? વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો. તો શરૂઆત આપણે આ રીતે કરીશું. ધારો કે કોઈક યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ r1 r2 ડેશ 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 rn જેટલા અંતરોએ કોઈક બિંદુવત વિદ્યુત ભારો કયા રહેલા છે? q1 q2 ડેશ 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 qn રહેલા છે. ફરીથી કહું, ધારો કે કોઈક યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઓની સાપેક્ષે r1 r2 rn જેટલા સ્થાન સદિશોએ કયા કયા વિદ્યુત ભારો રહેલા છે? q1 q2 ડેશ 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 qn વિદ્યુત ભારો રહેલા છે. આ ઉગમ બિંદુ O થી r જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે આ તમામ વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ફરીથી, ઉગમ બિંદુ O થી કેટલા અંતરે આવેલા? r અંતરે આવેલા કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. કોના કારણે? તમામ વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ માટે આપણે શું કરી શકીએ? તો આ માટે આપણે એક તો સંપાતપણાનો સિદ્ધાંત વાપરી શકીએ. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલા q1 ને કારણે P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. પછી q2 ને કારણે P પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. આમ કરતા કરતા અંતિમ વિદ્યુતભાર qn ને કારણે P ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે. અને આ બધા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવામાં આવે તો P પાસે ઉદ્ભવતું આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. ક્લિયર છે? તો આ માટે આપણે એક તો પહેલા થોડાક વિદ્યુત ભારો દર્શાવી દઈએ, એની રીતે આપણે આગળ વધતા જઈએ. ધારો કે અહીંયા આગળ P બિંદુ રહેલું છે. ક્લિયર? કોઈક વિદ્યુત ભારો આ રીતે રહેલા છે. ધારો કે q1 વિદ્યુત ભાર અહીં છે, q2 અહીં છે, q3 અહીં છે, q4 અહીં છે. તો હાલ આપણે ચાર વિદ્યુત ભારોના કારણે P પાસે ઉદ્ભવતું આપણને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો આ વિદ્યુત ભારને હું P સાથે જોઈન્ટ કરું, q1 થી P. તો એના અંતરને કહીશું આપણે r1p. શું કહીશું? q1 થી લઈને P સુધીનું અંતર r1p. ચલો બીજાને જોઈન્ટ કરું તો r2p, r3p, r4p. ક્લિયર? હવે જે બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, કયા બિંદુ પાસે? P પાસે. ત્યાં એવું તમે ગણી શકો કે ત્યાં આગળ એકમ ધન વિદ્યુતભાર રહેલો હોય. કયો વિદ્યુતભાર રહેલો? એકમ ધન વિદ્યુતભાર. એ ધન વિદ્યુતભાર ઉપર જે બળ લાગતું હતું એ જ બળને આપણે વિદ્યુત, તો P બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર સમજીને એ એકમ ધન વિદ્યુતભાર ઉપર જે બળ લાગે છે એ જ બળને આપણે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહીશું. ક્લિયર? જો તમને ખ્યાલ હોય તો આગળની અથવા અગાઉની થિયરીમાં આપણે આવું ભણી ચૂક્યા. F/Q હોય તો એને જ આપણે શું કહેતા હતા? E કહેતા હતા. તો આ Q એટલે શું? એકમ ધન વિદ્યુતભાર. જો એકમ ધન વિદ્યુતભાર લઈ લઉં તો જેટલું બળ લાગે એ જ બળને શું કહીશું આપણે? વિદ્યુત ક્ષેત્ર કહીશું.
તો પહેલા સદિશોના નિયમની મદદથી આપણે ફટાફટ ગ્રાફિકલી વિદ્યુત ક્ષેત્ર E શોધી લઈએ. ચલો પહેલી વસ્તુ, પહેલો વિદ્યુત ભાર Q1. તો આ વિદ્યુત ભારને કારણે P ઉપર કઈ દિશામાં બળ લાગશે? આ દિશામાં બળ લાગશે, એટલે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં આવે. આના પરથી કઈ છે, આ Q નો એકમ ધારી લો, તો જે દિશામાં બળ લાગે એ જ દિશામાં શું જોવા મળે? વિદ્યુત ક્ષેત્ર જોવા મળે. તો એ પહેલાને કારણે P ઉપર તરફ અપાકર્ષીય બળ લાગે, તો એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવે. ક્લિયર? ચલો બીજાની વાત કરું તો ક્યાં છે બીજો? આ રે, એ પોતે પણ ધન, P પાસે પણ ધન, તો શું થશે? Q2 ને લીધે P ઉપર કઈ બાજુ બળ લાગશે? આ દિશામાં બળ લાગે, તો એ જ દિશામાં શું જોવા મળે? વિદ્યુત ક્ષેત્ર E2 જોવા મળે. ચલો બે વિદ્યુત ભારના મળી ગયા. હવે ત્રીજાનું આવશે, ચોથાનું આવશે, પણ આપણે એનો શું કરવાનું હોય? સદિશ સરવાળો કરવાનો હોય. એટલે પહેલા બે જે વિદ્યુત ક્ષેત્રો આયા એનું પરિણામી મેળવી લઈએ. એ પરિણામીની અંદર કયું એડ કરીશું? ત્રીજું એડ કરીશું. એ જે જવાબ આવે એની અંદર ચોથાનું એડ કરીશું. આમ કરતા કરતા આપણને પરિણામી અંતિમ વિદ્યુત ક્ષેત્ર જોવા મળે. ચલો પહેલા અને બીજાના તો આવી ગયા. આનો મારે સદિશ સરવાળો કરવો હોય તો આપણે ધોરણ 11 માં ભણી ચૂક્યા. જે બે વિદ્યુત ક્ષેત્રો આયા એના માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરો. ચલો એ આ E1 હતું, તો E1 ના શીર્ષ ઉપરથી E2 ને સમાંતર સદિશ દોર્યો. આવી ગયો. એ જ રીતે E2 ના શીર્ષ ઉપરથી E1 ને સમાંતર સદિશ દોરો. આ E1 ને સમાંતર સદિશ ડ્રો કર્યો. તો આ જે મળે છે એ તમને E1 અને E2 નો પરિણામી સદિશ શું આપે છે? E' આપે છે. કણો લાયા? E1 અને E2 નો પરિણામી સદિશ શું લાયા? E'. હવે આ E' ની અંદર ત્રીજા વિદ્યુત ભારનો સદિશ, વિદ્યુત ક્ષેત્રનો સદિશ આપણે એડ કરીશું. આવું થશે, જોજો. ચલો ત્રીજો વિદ્યુત ભાર, ત્રીજા વિદ્યુત ભારને કારણે P ઉપર કઈ બાજુ બળ લાગશે? ઉપર તરફ બળ લાગશે. એ આ દિશામાં બળ લાગશે, તો એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર પણ શું જોવા મળશે? એ દિશામાં જોવા મળશે. ચલો ક્લિયર? તો હવે મારે E' અને E3 નો સરવાળો કરવો હોય. જોઈ લેજો, E1 E2 તો કેન્સલ થઈ ગયા. E1 E2 ની જગ્યાએ તમે પરિણામી કયો લાવી ચૂક્યા? E' લાવી ચૂક્યા. તો હવે E' અને કનો સરવાળો કરવો? E3 નો સરવાળો કરવો. તો આવું કરી શકાય. E' જે હતો એના શીર્ષ ઉપરથી E3 ને સમાંતર સદિશ દોરો. આ ડ્રો કર્યો. શું કર્યું? E' ના શીર્ષ ઉપરથી E3 ને સમાંતર. એ જ રીતે E3 ના શીર્ષ ઉપરથી E' ને સમાંતર ડ્રો કરું. આવું થશે. અહીંયા આગળ બે ભેગા થયા, તો એ બંનેના ઉગમ બિંદુ સાથે એટલે કે P બિંદુ સાથે જોઈન્ટ કરો. તો આ આપણને E' અને E3 નો પરિણામી સદિશ કયો આપશે? આપણને E" આપશે. તો આમાં ધ્યાન રાખીને બે નો સરવાળો કરતા જવાનો. જે પરિણામી આવે એમાં ત્રીજો એડ કરતા જવાનું. ફરીથી કહી દઉં છું, એકવાર જોઈ લેજો. પહેલા Q1, તો એ Q1 નો વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાયા, આવ્યું તો Q1 નું વિદ્યુત ક્ષેત્ર E1. એ રીતે Q2 નું વિદ્યુત ક્ષેત્ર શું આવ્યું? E2. તો એ આ બે જે આવ્યા હતા E1 અને E2, આ બેનો સમાંતર બાજુ ચતુષ્કોણની મદદથી પરિણામી શું લાયા? બેનો E' લાયા. એ E' ની સાથે બીજો કયો એડ કર્યો? E3. તો પરિણામી કયો મળ્યો? E" મળ્યો. હવે E" ની સાથે કોનો એડ કરું? ચોથાનો એડ કરું. શું થશે કહો? Q4 ને લીધે P પાસે કઈ બાજુ બળ લાગશે? આ બાજુ બળ લાગશે. એ E4 આ બાજુ આવશે. તો કોનો સરવાળો કરવાનો હોય? E4 અને E" નો સરવાળો કરવાનો હોય. તો આવું થાય. E" એના શીર્ષ ઉપરથી E4 ને સમાંતર ડ્રો કરું. આ શું કર્યું? E" ના શીર્ષ ઉપરથી E4 ને સમાંતર સદિશ ડ્રો કર્યો. એ જ રીતે E4 ના શીર્ષ ઉપરથી E" ને સમાંતર ડ્રો કરો. આ E" ને સમાંતર ડ્રો કર્યો. તો બંનેના P બિંદુ સાથે જોઈન્ટ કરો. તો આ
પરિણામી સદિશ શું મળ્યો કહેવાય? ઈ મળ્યો કહેવાય. ક્લિયર? તો બે નો સરવાળો કરવાનો, એની અંદર ત્રીજો ઉમેરવાનો, ફરીથી સરવાળો કરવાનો, એની અંદર ચોથો ઉમેરવાનો. તો આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું શોધી શકો? ઈ શોધી શકો. ક્લિયર? હવે આપણે થિયરિટિકલ જતા રહીએ તો શું વધશે? આ વધી શકે? જોઈ લેજો અહીંયા આગળ. હવે પહેલો કયો વિદ્યુતભાર? Q1 કેટલા અંતરે રહેલો હતો? R1. તો લખી શકાય કે R1 અંતરે રહેલા Q1 વિદ્યુતભારને લીધે R અંતર પાસેના P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. મિસ્ટેક ના થવી જુઓ. Q1 પોતે શરૂઆતમાં કેટલા અંતરે રહેલો હતો? R1. એના લીધે કયા પાસે? P કેટલા અંતરે રહેલો? R અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. શું સૂત્ર લાવ્યા હતા? સદિશ E બરાબર K કયો વિદ્યુતભાર? Q1 થી લઈને P નું અંતર. શું? Q1 થી લઈને P નું અંતર R1P નો સ્ક્વેર. અને સદિશ રાશિ હોય તો એકમ સદિશ શું આવે? R1B. આ પહેલાના લીધે આવ્યું એટલે અહીંયા શું લખીશું? E1. તો સૂત્ર યાદ રાખજો. E1 બરાબર K Q1 બાય R સ્ક્વેર. R એટલે કે અંતર. તો Q1 થી લઈને P નું અંતર કેટલું હોય? R1P. તો એનો સ્ક્વેર આવી ગયો અને એકમ સદિશા. હવે ઉલ્લેખ કરવો પડે કે જો R1P શું છે? R1P એ વિદ્યુતભાર Q1 થી P બિંદુ સુધીનું અંતર. શું છે? R1P એ Q1 થી P બિંદુ સુધીનું અંતર છે અને એકમ સદિશ R1P શું છે? Q1 થી P તરફનો એકમ સદિશ છે. ક્લિયર? આ જ રીતે મારે બીજા વિદ્યુતભાર Q2 ને કારણે લખવું હોય તો શું થશે? જુઓ, આગળ હું લખતો નથી, સીધું કહી દઉં છું તમને. આવું આવશે. R2 અંતરે રહેલા Q2 વિદ્યુતભારને કારણે R અંતર પાસેના P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું થશે? જસ્ટ E2 બરાબર K Q2 upon R2P નો સ્ક્વેર એકમ સદિશ R2P. જો R2P બરાબર Q2 થી P બિંદુ સુધીનું અંતર અને એકમ સદિશ R2P બરાબર Q2 થી P ની દિશામાંનો એકમ સદિશ. ક્લિયર? આવું તમે લાસ્ટમાં કયો વિદ્યુતભાર હતો? N મો વિદ્યુતભાર હતો. તો શું થશે? N માં વિદ્યુતભાર માટે આવું થશે. Rn અંતરે રહેલા Qn વિદ્યુતભારને લીધે R અંતર પાસેના P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર En બરાબર K Qn upon Rnp નો સ્ક્વેર એકમ સદિશ Rnp. જો Rnp બરાબર Qn થી P બિંદુ સુધીનું અંતર એકમ સદિશ Rnp બરાબર Qn થી P તરફનો એકમ સદિશ. તો બધા વિદ્યુતભારોને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આવે. આ બધાનો કયા સિદ્ધાંત અનુસાર? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. કેવો સરવાળો કરતા? સદિશ સરવાળો કરવામાં આવે તો તમને P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો શું થશે? આવું થશે. P પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર Q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર, Q2 ને લીધે વિદ્યુત ક્ષેત્ર. આવા ટોટલી આપણી પાસે કેટલા વિદ્યુતભારો હતા? N. તો N ને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો શું લાવ્યા હતા તમે કહો? સદિશ E બરાબર E1. શું સૂત્ર હતું? K Q1 upon R1P નો સ્ક્વેર એકમ સદિશ R1P. ચલો આવું આવું જ બીજા માટે. K Q2 બાય R2P નો સ્ક્વેર એકમ સદિશ R2P. ક્લિયર? પ્લસ ડેશ 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 પ્લસ n માટે લખું તો K Qn upon Rnp નો સ્ક્વેર
એકમ સદિશ RNP આવું જશે ક્લિયર આ થોડું આગળ લખી દઉં છું બરાબર નજીક ના થઈ જાય એટલા માટે ઓકે આટલા સુધી તો ફાઇનલી આના સિમ્પ્લિફાય કરી દઈએ બધામાંથી શું થશે કે કોમન થશે અને સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો આવું લખી શકાય જોઈ લેજો સીધું જ ઇઝ ઇક્વલ ટુ કે સિગ્મા ચલો 1 થી શરૂઆત થાય પહેલા બધા 1 2 ક્યાં સુધી જાય n સુધી જાય લખી શકાય I ઇઝ ઇક્વલ ટુ 1 થી I ઇઝ ઇક્વલ ટુ n શું હશે q I upon r I p નો સ્ક્વેર એકમ સદિશ RIP તો આ સૂત્ર અનુસાર આપણે n વિદ્યુત ભારોને કારણે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ તો લાસ્ટ ઇક્વેશન છે એ પરિણામી વિદ્યુત ભારનું સંપાતપણાના સિદ્ધાંત આધારિત આપણને સૂત્ર મળેલું છે તો આ રીતે તમારે આ પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ કરવો જોઈએ થેન્ક યુ